બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। ખેડાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર 1 વર્ષથી વિદેશ જતા રહ્યા છે। તારીખ 1/9/2023 સોનલબેન ગેરહાજર છે। અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી। સોનલ વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી રહી છે। ધોરણ 1 થી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। सारी बाबत है कि शाळाना मुख्य शिक्षक द्वारा जिला प्राथमिक शिक्षण में जाण करता तेओनी गैरहाजरी पूराई है। प्राथमिक शिक्षण विभाग द्वारा सोनलबेने नोटिस अपाई है, परंतु आज दिन सुधी सोनलबेने जवाब आप्यो नथी। आपनी स्कूल में सोनलबेन नामना एक शिक्षक है, साहेब શું સ્ટેટસ છે હાલ એમનું શું કહો? સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે। અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું 6 થી 8માં। સાહેબ કેટલા સમયથી આ બેન વિદેશ ગયા છે? બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ, પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા। તો સાહેબ પગાર બી નહીં થતો હોય ને? હા, એમનો પગાર પણ નથી થતો વર્ષથી। अच्छा, हाल स्कूल में કેટલા શિક્ષકોની ઘટ છે? હાલ અમારે 6 થી 8માં એક શિક્ષકની ઘટ છે। એટલે જો આ બેનને હટાવીને નવા શિક્ષક મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓનો હિત સચવાય એમ? હા, શ્યોર। શું તમે શું ઉપર રજૂઆત કરેલી? અમે જિલ્લામાં પણ રજૂઆત કરેલી છે, માનનીય ટીપીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આ બેન આ રીતે ગયેલ છે વિદેશ અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે। કયા વિષય? इंग्लिश में भाषा टीचर थे। जी साहब, गई काले कपड़वंश में एक डुप्लिकेट शिक्षक सामे आया था ने आज हाथज में एक शिक्षिका बेन जे 1 वर्षथी शाळाए हाजर ज नथी, जो एमनो पगार नथी थतो, शुं कार्यवाही छे? जे शिक्षक गैरहाजर है, एक शिक्षक 1 वर्षथी गैरहाजर होय तो मैंने एक्शन लीधी है। 3 शिक्षकों ऑलरेडी अमे नौकरीमांथी टर्मिनेट करी चूक्या छीए अने बाकीना शिक्षकोनी प्रोसेस चालू छे। आज शिक्षकों ना नाम सामे आव्या छे, तो आमना विरुद्ध અત્યાર સુધી અને અત્યારે કેવી કાર્યવાહી? કયા શિક્ષકની બાબત? સાહેબ, કપોળની જે આશીષ પટેલ નામના શિક્ષક હતા જે કાલ શાળામાં હાજર નહોતા અને એમના જગ્યાએ અન્ય નકલી શિક્ષક હાજર જોવા મળ્યા હતા, એ બાબતે શું કાર્યવાહી કરશો? એ વાત છે। એ બાબતમાં હાલ મેં ટીમ મોકલેલી જ છે। મને જાણમાં એવું આવ્યું છે કે શિક્ષક ગઈકાલે પુસ્તકો લેવા ગયા હતા પે સેન્ટરમાં અને એનો લેટર પણ થયેલો છે જે તે બીઆરસી દ્વારા। અને જે બીજી વ્યક્તિ ક્લાસમાં જોવા મળી હતી એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે એ ગામની એક વ્યક્તિ છે અને શિક્ષક ગયો તેને ત્યાં વર્ગખંડમાં મૂકીને ગયા હતા અને તેમ છતાં પણ આમાં કોઈ ઇરેગ્યુલરિટી ધ્યાનમાં આવશે તો આપણે ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। સેન્ટરના આચાર્ય તો એવું જણાવ્યું કે એ માણસ રજા પર હોય તો આ અંગે કોઈ જાણ જ નથી, સેન્ટર જવાની વાત એ શિક્ષક દ્વારા કરવાની કેટલું શક્ય છે? હવે હાલ ટીમ ગઈ છે ત્યાં રૂબરૂ ત્યાં સ્કૂલમાં જવામાં આવે તો જ એનો જવાબ મળી શકે। સાહેબ, જે વિદ્યાર્થીઓ છે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ જ રીતની વાત કરવામાં આવી કે આ જે શિક્ષક અત્યારે હાજર છે જે ડુપ્લિકેટ શિક્ષક છે તે જ ભણાવે છે, પેલા શિક્ષક ખૂબ દિવસ જ આવે। એ વાતને ધ્યાને લેવાશે કે કેમ વિદ્યાર્થીઓની વાત? ચોક્કસપણે જો સત્ય બહાર આવશે તો નિયમ અનુસાર ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ આજે હાથજની મુલાકાત લીધી, હાથજ પ્રાથમિક શાળામાં સોનલબેન પરમાર નામના જે શિક્ષિકા છે ભાષાના, તે 1 વર્ષથી કોઈ પણ એનઓસી વગર વિદેશ ભાગી ગયા છે। વિદેશ ભાગી ગયેલા તમામ શિક્ષકોને આપણે નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે। ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને એને ટર્મિનેટ કરી દેવામાં આવશે। ઓલરેડી અમે 3 શિક્ષકોને ટર્મિનેટ કરી ચૂક્યા છે અત્યાર સુધી। निखिल भट्ट, दिव्यांग न्यूज, नडियाद, खेड़ा।